તો ગઈકાલે તોફાની બેટિંગ બાદ સૌરાષ્ટ્રમાં મેઘાનો વિરામ છે। આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદે વિરામ લેતા લોકોને પણ એક મોટી રાહત મળી છે। આજે સવારે 10 વાગ્યા સુધીમાં 48 તાલુકામાં વરસાદ, તમામ તાલુકામાં 1 ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે। વલસાડના કપરાડામાં 0.5 ઇંચ વરસાદ, છોટાઉદેપુર, નવસારી, નર્મદામાં છૂટોછવાયો વરસાદ છે, તો અરવલ્લી, આણંદ, સુરતમાં પણ વરસાદી માહોલ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદી માહોલ જોવા મળ્યો। તો આપ જુઓ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે છે। સૌરાષ્ટ્રમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ અત્યાર સુધી જે રીતે વરસાદ નોંધાયો છે, 1 ઇંચ વરસાદ અત્યાર સુધી તાલુકાઓમાં, છોટાઉદેપુર, નવસારી, નર્મદામાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ છે। તો આપ જુઓ ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં 17.11% વરસાદ અત્યાર સુધીનો નોંધાયો છે। સૌરાષ્ટ્ર તરફ જઈએ તો 15.38% વરસાદ સૌરાષ્ટ્રમાં છે। મધ્ય ગુજરાતમાં 10.87% વરસાદ અત્યાર સુધીનો નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં 7.79% વરસાદ, કચ્છમાં સૌથી ઓછો 0.40% વરસાદ અત્યાર સુધીનો નોંધાયો છે। એટલે આપ જુઓ, દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સારો એવો વરસાદ, આ 10 દિવસ લેટ થયો વરસાદ, અને દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ અત્યારે વરસી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં પણ અત્યાર સુધીનો સારો વરસાદ, ઘટ ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની જોવા મળી રહી છે।